અમદાવાદના જમાલપુરમાં એક 8 વર્ષના માસૂમ બાળક સાથે યુવકે તકનો લાભ લઈ સૃષ્ટિ વિરુદ્ધ નૃત્ય કર્યું છે। મસ્જિદમાં નમાઝ કરવા માટે આવેલા યુવકને બાળકને ધાબે લઈ જઈને બાળક સાથે દુષ્કર્મ આચર્યું હતું। બનાવ અંગે બાળકે તેના વાલીને જાણ કરી હતી। વાલીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે। અમદાવાદમાં જમાલપુરમાં આવેલી મસ્જિદમાં નોમાન શેખ નામનો યુવક નમાઝ માટે આવ્યો હતો। આ દરમિયાન કેટલાક બાળકો પણ મસ્જિદમાં આવ્યા હતા। નોમાને આ દરમિયાન એક 8 વર્ષના બાળક સાથે વાતચીત કરી હતી, જે બાદ બાળકને લાલચ આપીને મસ્જિદના ધાબે લઈ ગયો હતો। બાળકને ધાબે લઈ જઈ નોમાનને તકનો લાભ લઈને બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું। એ બાદ બાળકને રવાના કરી દેતા એ નીચે આવ્યું હતું। એ બાદ નોમાન પણ નીચે આવ્યો હતો। ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન પીઆઈ સીવી ગોસાએ જણાવ્યું હતું કે આરોપી બાળકને નમાઝ શીખવાડવાનું કહીને ધાબે લઈ ગયો હતો। આરોપી 20 મિનિટ સુધી બાળકને લઈને ધાબે રહ્યો હતો। બાળક હાલ સારવાર હેઠળ છે, તેની સ્થિતિ હાલ ગંભીર છે। વ્યક્તિએ બાળકને લલચાવી ફોસલાવી અને મસ્જિદના એકાંત જે વિસ્તાર જે ધાબા ઉપર લઈ જાય છે અને એની સાથે જે અયોગ્ય હરકત કરે છે, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે છે, એના અનુસંધાનમાં ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા મહેરબાન શ્રી ડીસીપી સાહેબની સૂચનાથી તાત્કાલિક આરોપીને પકડી અને જેલ હવાલે કરેલ છે। હાલમાં એ પોલીસ કસ્ટડીમાં છે। પીડિત બાળક અંગે તેના વાલીએ જાણ કરી હતી કે બાદ વાલીએ ગાયકવાડ હવેલી પોલીસને જાણ કરી હતી। પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી અને પોલીસે આરોપી નોમાનીની ધરપકડ કરી હતી। નોમાન બાળકને લઈ જતો અને પરત આવતો સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યો છે। પોલીસે સીસીટીવી ફૂટેજ અને મેડિકલ રિપોર્ટને આધારે વધુ તપાસ હાથ ધરી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।